ટાઉન પોલીસ સ્ટેશનમાં આ કામે ફરિયાદી વક્તારામ ઉર્ફે વિનોદભાઈ જેતાજી ચૌધરી નાઓએ તારીખ 17/12/24 રોજ એક ફરિયાદ દાખલ કરાવેલ અને જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2) તથા ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબતનો અધિનિયમ 2011 ની કલમ 40 તથા 42(ક) મુજબની ફરિયાદ દાખલ કરાવેલ છે, જેમાં આ કામના સામાવાળાઓએ ધીરધારનું કોઈ પણ પ્રકારનું લાયસન્સ લીધેલ નહીં હોવા છતાં આ કામના ફરિયાદીને સને 2014માં ₹50 લાખ વ્યાજે આપેલા અને જેની સામે ફરિયાદીએ આજ દિન સુધી ₹92,25,000 તેઓને પરત ચૂકવી દીધેલ હોવા છતાં ₹50 લાખની વધારાની મોબાઈલ ફોનથી તથા રૂબરૂમાં જઈ માંગણી કરી ફરિયાદીને ધાક ધમકી આપી ગુનો કરેલ હોય આ કામે વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવેલ છે। આ કામે જે આરોપી છે એમના નામ છે રાજુભાઈ માંગીલાલ શાહ તથા બીજાના આરોપી છે એ માંગીલાલ હસીમલ શાહ। એ બંને આરોપીઓ છે અને એમની તપાસ ચાલુ છે તથા સાહેદોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુમાં છે। આ કામે તપાસ ચાલુ છે। જો આ પ્રવૃત્તિ બીજા કોઈ વ્યક્તિઓ જોડે પણ કરવામાં આવેલ હશે તો એ અંગે પણ પોલીસ જાહેરાત આપી અને સાહેદોને બોલાવી આગળની કાર્યવાહી કરશે। સર, પોલીસ વિભાગ દ્વારા એક વ્યાજખોરો વિરુદ્ધ ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું હતું સર, એ હાલમાં એના જિલ્લામાં કોઈ કેસો નોંધાયા હોય, કોઈ કાર્યવાહી થઈ હોય? આ કામે અત્યારે તો વ્યાજના નાણાં ધીરવા બાબતે સદર ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। જૂની માહિતી મેળવીને હું તમને આગળ કંઈક કહી શકું। જી સર।